હર્ષ સંઘવી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા જઈશું ત્યાં. એક કમિટી બનાવવામાં આવી હતી. ત્યારબાદ હીરા ઉદ્યોગ જોડે જોડાયેલા સૌ સંગઠનો, નાના વેપારીઓ, મધ્યમ વેપારીઓ અને અલગ અલગ સ્તરના વેપારીઓ જોડે અને ખાસ કરીને વિવિધ ક્ષેત્રના રત્ન કલાકારોના જે એસોસિએશનો છે તેમની જોડે ચર્ચાઓ બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક ખૂબ જ મહત્વનો નિર્ણય આ લાખો રત્ન કલાકારો અને હજારો નાના વેપારીઓ માટે લીધો છે. રાજ્યના હીરા ઉદ્યોગના કલાકારો અને એકમોને આર્થિક રાહત પૂરી પાડવા અને ઉદ્યોગોની સ્થિરતા જાળવવા માટે એક સહાય પેકેજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તૈયાર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશમાં અસરગ્રસ્ત રત્ન કલાકારો અને સૂક્ષ્મ એકમોના રાહત આપવાનો એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. અસરગ્રસ્ત રત્ન કલાકારોના બાળકોની શિક્ષણથી વંચિત ના રહે તે માટે 1 વર્ષ માટે તેમની સાલાની ફી રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. હીરા ઉદ્યોગોના એકમોને ટર્મ લોનની મહત્તમ 5 લાખની મૂડી ઉપર 9% દરે 3 વર્ષ સુધી વ્યાજ સહાય તેમજ ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં પણ 1 વર્ષ સુધી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આના નિયમો બનાવવામાં આવ્યા છે અને એની કમિટીઓ બી બનાવવામાં આવી છે. રત્ન કલાકારની પાત્રતા આ સહાય યોજનામાં જે 31/3/2024 પછી જેમને કામ ના મળ્યું હોય, જેને નોકરી ના મળી હોય કે જેને હીરા કારખાનામાંથી છૂટા કરેલ હોય, આ પૂર્વેમાં એવા રત્ન કલાકારોએ ઓછામાં ઓછા 3 વર્ષ કોઈ પણ હીરાના કારખાનામાં કામગીરી કરી હોવી જોઈએ. હાલ હીરા ઉદ્યોગમાં રોજગારીથી વંચિત હોવો જોઈએ. રત્ન કલાકારની ઉંમર 21 વર્ષથી વધારે હોવી જોઈએ. રત્ન કલાકારોના બાળકોને 1 વર્ષ માટે ફીના 100% લેખે પ્રતિ બાળક ભરવામાં આવેલ સ્કૂલ ફી મહત્તમ 13,500 ની મર્યાદામાં હોવી જોઈએ. જે કઈ ફીસ હશે એ ફીસમાં 13,500 પ્રમાણે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર ના માધ્યમથી આપવામાં આવશે. જે આપણી આરટી યોજના છે તેમાં બી આપણે ડાયરેક્ટ આપતા હોઈએ છીએ, એ જ રીતે આમાં બી મદદ કરવામાં આવશે. જે એમએસએમઈ ની વ્યાખ્યામાં નાના ઉદ્યોગ એટલે કે જે ઉદ્યોગમાં જે કારખાનાઓમાં 2.5 કરોડથી ઓછાનું ઇન્વેસ્ટમેન્ટ એટલે કે મશીનરી નું ઇન્વેસ્ટમેન્ટ હોય અને એવા કારખાનાઓ જે કારખાનામાં 2022-23, 23-24 અને 24-25 હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવા જોઈએ. એકમના વીજ વપરાશમાં ગત વર્ષે એટલે કે 2023-24 જો 100 યુનિટ એની અગાઉ વાપરતા હોય અને એનો 25% ઘટાડો થયો હોય એવા એકમો આમાં લાભાર્થી બની શકશે. એકમો 31/3/2025 પહેલા જે આપણો ઉદ્યોગ વિભાગમાં જે રજીસ્ટ્રેશન હોય એવા એકમોને આમાં લાભ મળશે. 31
3/2025 આ એકમોને ખાસ કરીને રત્ન કલાકારો જોડે જોડે ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા તમામ નાના વેપારીઓ એ વધુમાં વધુ સારી રીતે વેપાર કરી શકે, વધુમાં વધુ ગુજરાતના યુવાનોને રોજગારી આપી શકે, તે માટે આ પેકેજના માધ્યમથી તમામ હીરાના નાના વેપારીઓ અને રત્ન કલાકારોને એક ખૂબ મોટો સહયોગ આપવાનો નિર્ણય એ ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં લેવામાં આવ્યો છે. તો સાહેબ આપણે જે વાત કરી અસરગ્રસ્ત રત્ન કલાકારોના બાળકોને શિક્ષણથી વંચિત ન રહે સારો ઉદ્દેશ છે. હવે એની ટાઈમ લિમિટ ક્યાં સુધીની છે કે ભાઈ કેટલા વર્ષ સુધી આ લોકોને આપવામાં 1 વર્ષ સુધીનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે સ્કૂલ ફીસ માટે. નાના ઉદ્યોગોની જે વાત કરી છે તેમાં 5 લાખ સુધીની જેની લોન હોય, જેને 9% વ્યાજ સહાય આપવાની છે, તે 3 વર્ષ માટે મર્યાદિત. એના માટે બી સુરત ડાયમંડ એસોસિએશન ને બીજા ડાયમંડ એસોસિએશન છે તેની પાસેથી જે યાદી ખરેખર નોકરી છૂટવાના કારણે કે કોઈક બીજા કારણે એની સંપૂર્ણ યાદી મંગાવવામાં આવી છે. એ યાદી મળવાની સાથે જ એ માટે નિર્ણય લેવામાં આવશે. આમાં આપણે એક કમિટી સુસાઇડના કારણો તો પોલીસ હંમેશા વેરિફિકેશન કરતી જ હોય છે અને આ બી જે યાદી આવશે એનું બી વેરિફિકેશન પોલીસ દ્વારા કરવામાં આવશે. આના માટે એક મહત્વપૂર્ણ એક કમિટી બી બનાવેલી છે. આ કમિટી ગુજરાતના તમામ જિલ્લામાં જ્યાં બી હીરાના કારખાનાઓ છે ત્યાં આ કમિટીઓ બનાવવામાં આવશે. કલેક્ટર શ્રીના અધ્યક્ષસ્થાને આ કમિટી બનશે, જેમાં જિલ્લા શ્રમ અધિકારી શ્રી, જિલ્લા રોજગારી અધિકારી શ્રી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી, લીડ બેંકના ઓફિસર, ડાયમંડ એસોસિએશનના પ્રતિનિધિ, જનરલ મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના આ તમામ લોકોના માર્ગદર્શનમાં આ નિર્ણયો હવે પછી લેવામાં આવશે. જિલ્લા કક્ષાએ જે કોઈ જગ્યા પર આ ઉદ્યોગ સ્થાપિત છે ને ત્યાં જિલ્લા ડાયમંડ એસોસિએશન ના હોય તો ત્યાં કોઈ બી તટસ્થ વ્યક્તિને કમિટીની અંદર લઈ શકે. સંપૂર્ણ બેરોજગાર હોય તેના માટેની જ આ યોજના છે. સ્કૂલો છે, કોલેજો છે, એ લોકોને મારા લાભ જ્યાં બી ભણતા હોય ત્યાં શિક્ષણ જે મેળવે 13,500 રૂપિયાની ફીસ રાજ્ય સરકાર દ્વારા એ સ્કૂલમાં ડાયરેક્ટ એ વિદ્યાર્થીની ચૂકવવામાં આવશે. હાલમાં રાજ્ય સરકાર દ્વારા આજ તકનો આ સૌથી ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં વેપારી, નાના વેપારીઓ અને ખાસ કરીને રત્ન કલાકારો અને એમના પરિવારજનો આ તમામ લોકોનો સમાવેશ કરીને આ ખૂબ સારું પેકેજ એ હીરા ઉદ્યોગ માટે જાહેર કરવામાં આવ્યું છે. એ સુરત ડાયમંડ એસોસિએશન અને જે ડાયમંડ એસોસિએશન છે એને એ લોકોને એફિડેવિટ એટલે એ લોકો આ રત્ન કલાકાર છે, આટલા વર્ષથી અહીંયા કામ કરતો હતો, એ સંપૂર્ણ જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા એને અપ્રૂવ કરવામાં આવશે. એના પછી કમિટીમાં મૂકવામાં આવશે. ના, કોઈ મીડિયેટર તરીકે સંપૂર્ણ આની જે યોજના છે એની હમણાં પ્રેસ નોટ એનું જે જીઆર છે એમાં તમામ નિયમો તમને લોકોને કોપી આપવામાં આવશે, જેના માધ્યમથી તમામ આ રત્ન કલાકારો છે એ સહાય લઈ શકશે. મેં તમને જેમ કહ્યું એમ આજ તકનું આ સૌથી મહત્વનો નિર્ણય છે. આપણો આશય એ રત્ન કલાકારોને સહયોગ કરવાનો અને રત્ન કલાકારોને સહયોગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારોના તમામ બાળકો જે પરિવારજનો છે એને સર્વપ્રથમ સહયોગ જે આપવાની વાત છે એ આના થકી
ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય થકી તમામ લોકોને ખૂબ મોટો લાભ આવનારા દિવસોમાં મળવાનો છે. અને જ્યારે નાના વેપારીઓ એને વ્યાજની અંદર લોનની અંદર જ્યારે વ્યાજ માફી થાય એટલી મોટી, ઇલેક્ટ્રિસિટી ડ્યુટી એક્ઝેમ્પશન થાય, તો ઓટોમેટિક એ નાના ઉદ્યોગોને બી ખૂબ મોટો સહયોગ આનાથી મળે, જેનાથી વધુમાં વધુ રોજગારીઓ નવી આવનારા દિવસોમાં તકો બી ઊભી થશે, જેથી કોઈ રત્ન કલાકારો કોઈ બી જગ્યા પર નોકરી માટે એમને તકલીફ ના પડે તે પ્રકારની વ્યવસ્થાઓ બનાવવાનું કામ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. જો એમાં એવું છે કે સુરતની અંદર હોય કે અમદાવાદ, સૌરાષ્ટ્ર, તમામ જગ્યા પર વેલ્યુ એડિશન વર્ક, એટલે કે કોઈ બી દિવસ કોઈ બી ઉદ્યોગની અંદર વેલ્યુ એડિશન, જેમ કે હવે નવી ટેકનોલોજીઓ હોય, એવી ટેકનોલોજીના આધારે નવો ઉદ્યોગ ઉભો થયો, એટલે તકો તો જરૂરથી, તેજી મંદી તો એ વેપારનો ભાગ. અને જ્યારે હાલમાં દુનિયાભરમાં ડાયમંડની અંદર જ્યારે માંગ ઘટી હોય, જ્યારે મંદી હોય, ત્યારે રાજ્ય સરકારે તમામ લોકોને સહયોગ આપવા માટે આ યોજના જાહેર કરી છે. અને સમયાંતરે મંદીઓ તો હીરા બજારમાં અનેક વાર આવી, અને આ મંદી બી જરૂરથી દૂર થશે. અને જે પ્રકારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર વેલ્યુ એડિશનની વાત કરીએ તો સીવીડી, જ્વેલરી, આ બધી જ વિષયોની અંદર ખૂબ. તો અમદાવાદ, બોટાદ અને અમરેલી, સાબરકાંઠાના રત્ન કલાકારોને પણ લાભ મળશે. ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં 1 વર્ષની રાહત આપવામાં આવશે. જે જનપ્રતિનિધિઓની રજૂઆતના પગલે રાજ્ય સરકારે આ જાહેરાત કરી છે. મંદીમાં સપડાયેલા રત્ન કલાકારોની પડખે રાજ્ય સરકાર હવે ઊભી છે. રત્ન કલાકારો માટે આ મહત્વપૂર્ણ જાહેરાતની શક્યતા કહી શકાય. મંદીમાં રત્ન કલાકારોની મુશ્કેલીઓ વધી છે તેવું હર્ષ સંઘવીનું કહેવું છે.